સડાઈ દઉં 1 મિનિટ હો 1 મિનિટ રહેજે. આ ભાઈબંધનો પતંગ આપણે સડાવવાનો છે તમે જોઈજો બધા. હાલ ભાઈબંધ કહેજે રેડી. આ દેવબેને પાણીપુરી બધી કરી છે. 2 જાતના પાણી બનાવવા જેક છે મસાલા એક મેં એટલું છું એટલું પ્લાસ્ટર થઈ ગયું છે તો બીજી પાલક નાખી દીધી એટલે ત્યાં આવે આપણે પ્લાસ્ટર થઈ ગયો છે તો આપણે પતંગ કાઢવાનું કીધું છે. તો જો અહીંયા મિત્રો જય ગિરનારી કેમ છો બધા મજામાં? ફરી વખત નવા લોકોમાં તમારું હાર્દિક નવા કામ ઉપર તમારું પણ હાર્દિક સ્વાગત છે. તમે પણ મજામાં છો, હું પણ મજામાં છું. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે આવી જાય સીધા કામ ઉપર. જો આ કાલ બધું વિનુભાઈ માસ્તરે બે બધું દૂર નાખ્યું. આજ આપણે એને પ્લાસ્ટર કરવાનું છે તો હું વિનુભાઈ બે સીધા આવીને કામ ઉપર આવીને વ્લોગ સ્ટાર્ટ કર્યું. તો મહાદેવ જય મહાદેવ, જય મહાદેવ. કેમ છો? મજામાં? મજામાં. આવે હું વિનુભાઈ બી આવી જાય છે. તમે કોટ મેં કાઢ નાખ્યો. વિનુભાઈ પહેરેલો છે તો બધા તૈયાર થઈ જાવ. આપણે હવે કામ શરૂ કરવાનું છે. તો માથે વહી જાવ ને? માથા વહી જાય યાર. તો ચાલો બરાબર માથે વહી જાય. માથે માલ કાપવાનું આજનું કામ તમે બધું બનાવી કન્ટિન્યુ બધા લોકમાં બિના થઈ જાય. ચાલો આવી જાય છે આપણે માથે, કારણ કે આપણે માથેથી પ્લાસ્ટર કરતો કોઈ હેઠે જવાનું છે. આ એક મહિના ઢગલો છે, આ બીજો છે. અને વિનાભાઈ કેવું પાણી પાઈ દઉં તું અત્યારે પહેલાં વિડીયો ઉતારી લે તો વિનાભાઈ બધું પાણી પાઈ દેશે અને તમને માથેથી બતાવી દઉં આપણે આ પ્લાસ્ટર કરવાનું છે. આ બધું ઠેરો ટેટ લગીને માસ્ટર આવી જાય. હા અને બધા પિન્ટુને બધા બ્લોગમાં બને થઈ ગયો. આપણે લાગશું હવે કામ ઉપર ફટાફટ. ચાલો ત્યારે આપણે પાવડો લઈને લઈ આવ્યા છીએ નીચેથી હેઠે માથે જવાનું છે. તગારા પીડા છે, ઢોલ પડી છે. એ કરી બધું તો કેમ લઈ દો પણ હવે પેરા કરવા પડશે. પેલા તગારો પાવડો બે ઊંચાવી પછી પાછી હેઠે ડોલ પડી છે, ડોલ લઈ જઈશું. આ પ્લાસ્ટરનું કામ છે એટલે આજ આખો આવું નવું રહે. અને હવે આપણે માલ કાપવાનો છે તો આપણે વચ્ચે ટીણાભાઈ આવી ગયા છે. ટીણાભાઈ હો ટીણાભાઈ એટલે કાંઈક બીજે વસ્તુ લેવા ગયા છે તો ટીણાભાઈ તમને વાત કરો પેલા ડોલને ઊંડી છે લઈ આવશું. ચાલો તાર માલ કાપવાનું શરૂ થઈ ગયું છે. એક ખાપ બે મેં એક ખાપ ટીણાભાઈ મારે. ટીણાભાઈ જય ઠાકર. કેમ છે? મજામાં? કેમ છે તબિયત પાણી? વાહ ભાઈ હવે ટીણાભાઈ મોજમાં છે, હું મોજમાં છું. તમે સરસ ઠંડો ઠંડો પવન આવે છે ટાઈટ હોય એવો. કામ કર્યા વગર સુઈ ચાલો ફટાફટ કામ ઉપર જઈશું. ચાલો ચા પાણીનો લંચ પીડ્યો છે તો ચા આપણે આવી ગઈ છે ગરમા ગરમ. તો પેલા ચા પી લેવી. ટીણાભાઈને બધા ચા પી લીધી ને ભાઈ? વિનુભાઈ ખાય છે અત્યારે ભાઈ તમાકુ ખાય છે. જો તમે મુખવાસ છે એનો એમ કે છે પણ આ જૂની ડબ્બી છે. જો એકમાં સુનું ને એકમાં તમાકુ. જો તારી પીએ છે આપણે ચા થોડીક પી લીધી તો ઘર ફરી જાય પેલા ચા આપણે પેલા પી લેવી. અને એક સટ્ટો ખાલી થઈ ગયો છે ને એક સટ્ટો રહ્યો છે. તો ચાલો હવે કામ ઉપર લાગશું ને. એક સાટ લાગી ગઈ મોળા સાટ મારીએ છીએ. બીજી એક સાટ લાગી છે ને મોળા સાટ ની બાકી છે તો સાટ મારીએ છીએ. બીજી સાટ મારી દેવી બરાબર ને જીનાભાઈ? ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો. ઓલા ભાઈબંધનો પતંગ હલવાઈ ગયો છે તો આપણે પતંગ કાઢવાનું કીધું છે. તો જો અહીંયા પતંગ રહ્યો છે હવે અને પતંગ આપણે ભાઈબંધને કાઢીને પછી એને આપી દેવી પાછો. કારણ કે આપણે તો અહીંયા કામે આવે એટલે કે પતંગ આપણે શું કરવો એમ. જો બે આખીવાળો પતંગ છે ભાઈ એક નંબર. પણ આપણે કેરમાં પતંગ ચડાવવાના છે એટલે અત્યારે પતંગ બધી પ્રેક્ટિસ કરવી. ચડાઈ દો ભાઈબંધ, ચડાઈ દઉં 1 મિનિટ હો 1 મિનિટ રહેજે. આ ભાઈબંધનો પતંગ આપણે ચડાવવાનો છે તમે જોઈજો બધા. હાલ ભાઈબંધ કહેજે રેડી. હા એટલે વાહ ભાઈ વાહ. જો પતંગ ચડી ગયો છે ભાઈબંધનો. અને આપણે આ બધું જમવાની બધી તૈયારી થઈ ગઈ છે. વિનાભાઈ ઢળે માલ ને વિનાભાઈ કામ બધું પૂરું કર્યું છે. અહીંયા આપણે જમવાનું છે. જમવાની તૈયારી કરો હવે વિનાભાઈ. અને આ રીતે બધું પ્લાસ્ટરનું કામ બધું સ્વીચ થઈ ગયું છે હવે. અને હેઠળ લાગી છે તો હવે થોડીક ભૂખ લાગી તો પહેલાં હવે હું કહું ખાઈ લેવી અને પછી કામ ધીમે ધીમે બધું ચાલુ કરવું પડશે ને. લાગી ગયા છે અત્યારે ચા પાણીનો ટાઈમ થઈ ગયો 2:45. તો આ રીતની માઇન્ડ છે મેં આપણે નળેથી પાણી પી લેવી. અને હવે ટીણાભાઈ ચા લેવા છે. ચા પી લે પછી ચડ્યું કામે. પાણી પી લીધું છે. ચા જોજો ઢોળતા નહીં ભાઈ. વાહ ભાઈ વાહ. પહેલાં કે ચા પી લો પછી તમે બધા કામે ચડી જાઓ તો તમે ચા ઢોળી એમ ઢોળો તો કોઈ એ ભાઈ ચા ઢોળી એમ ઢોળો. ચાલો નીચે આવી જાય. નીચેથી હું તમને પ્લાસ્ટર કેટલું લાગ્યું કેટલું પહેલાં હું બતાવી દઉં. તો જો હા મેં એટલું છું એટલું પ્લાસ્ટર થઈ ગયું છે ને ત્યારે બીજી પાલક નાખી દીધી એટલે ત્યાં હવે આપણે પ્લાસ્ટર શરૂ કરવાનું છે. પણ હવે સિમેન્ટનો લોસો જોશે. ગરદણી બધા વહી જશે બહાર પ્રોગ્રામમાં અને સિમેન્ટ અંદર પડી છે પણ આ અંદર તાળું મારી દેલું છે. તો હવે માસ્તરને બેનું એવું કેવું છે કે આપણે સિમેન્ટની ઢીલી લેવી લેવા જવી પડશે. આમાં કાંઈ રસ્તો થાય નહીં તો હવે આપણે સિમેન્ટને ફટાફટ પેલા ફેર કરવાની છે. મારી બધા
કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો ને આપણે આ એટલું કામ પૂરું કરીને પછી ઘરે જવાનું છે ક્યારેક ઘરે નથી જવાનું. તો જીનાભાઈ શું કેવું તમારે? સિમેન્ટ શું કાઢે આકડ્યો મેરેલો તો હવે શું કરશું? હે શું કરશું હવે? જીનાભાઈ કંઈક વિચાર મગજ દોડાવે છે જેમ જેમ માસ્તર નીચે આવે એટલે ખબર પડે. ફેમિલી આપણું કામ આજનું પૂરું થઈ ગયું છે ને આપણે દિવસ ચોથો દિવસ અહીંયા પૂરો થાય છે. જો એટલું પ્લાસ્ટર મેં દીધું છે, એક માળવા મેં દીધું ને જ્યાં એક માળવા બાકી છે. આ પ્લાસ્ટર કાલે આપણે બધું પૂરું કરવાનું છે અને અત્યારે પાણીનો તરે કહી દીધો છે અને આજ વાગી જશે 100 કારણ કે થોડોક આમ તો માલ ઢળવામાં ઉપરની અંબાવામાં કંઈ સેટિંગ નથી થતું એટલે આજે તો સેટિંગ બધું પૂરું કર્યું છે. તો ચાલો આપણે હવે નીકળશું. શેઠને બધા થઈ ગયા છે તૈયાર. જો ટીનાબેન બધા થઈ જાય રેડી કમ્પ્લીટ ને આપણે નીકળી જઈશું ઘરે. આપણે નાઈ ધોન માથે કમ્પ્લીટ કારણ કે આજ કામે ગયા એટલે મોડું થઈ ગયું હતું. મમ્મી થઈ જાય ને ઘરે આવ્યા છે પાણીપુરીનો પ્રોગ્રામ હતો. જો કેટલા સરસ મજાનો દેવબેને પાણીપુરી બધી કરી છે. 2 જાતના પાણી બનાવ્યા જગ છે મસાલા એક રેગ્યુલર પાણી છે ને એક લસણનું પાણી છે અને આ બધી પૂરી છે અને ડુંગળી છે ને આ બધું મસાલો દેવબેન હાથમાં છો. દેવબેન જય ગિરનારી કેમ છો? મજામાં? તો કારું આયોજન ચાલુ હોય પાણીપુરીનું? 5 વાગ્યાની પાણીપુરી બનાવે છે. મોટા બાપનો રસ આવે છે એ પહેલાં ફટાફટ રાજુબેનની ખબર કાઢી લે. રાજુબેનના સવારની તબિયત બગડી ગઈ છે. રાજુબેન જોવે છે ફોન. તો રાજુબેન જય ગિરનારી કેમ છે? તો શું થયું આજ તમને? રાજુબેનને શરદી થઈ ગઈ ને ઉધરસ બહુ એટલે બહુ ફોન. ચાલો એટલું ફેમિલી વાળું પાણી કરી રહ્યા છે આપણે માથે કારણ કે થાયકોડો લઈ ગયો તો હું ફટાફટ પેલો હું જઈએ તો વિડીયો એડિટિંગ નહીં. અમારા રિનોવેશનના વિડીયો કેવો લાગે કેવાની તમે કોમેન્ટમાં પાછા જઈને કહેજો. આપણી ચેનલમાં નવા હો તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા નવા વ્લોગમાં. ચાલો કે બજાર જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી.